નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 12મું ચેપ્ટર એટલે કે ગુણોત્તર અને પ્રમાણ વિશે વધુ માહિતી મેળવીશું. તો અત્યાર સુધી આપણે ગુણોત્તર કોને કહેવાય અને પ્રમાણ કોને કહેવાય, ગુણોત્તરના આધારથી પ્રમાણ કઈ રીતે મેળવી શકાય તેના વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટોપિક આવે છે આપણે એકાત્મક પદ્ધતિ. એકાત્મક પદ્ધતિ અથવા તો યુનિટરી મેથડ. एकात्मक पद्धति अथवा यूनिटरी मेथड कोने कहेवाय तो આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ પછી વ્યાખ્યા જોઈએ. તો આપણને 5 વસ્તુની કિંમત આપેલી છે. 5 વસ્તુની કિંમત અને આપણને શું કીધું છે કે 5 વસ્તુની કિંમત આપેલી છે અને 7 વસ્તુની કિંમત શોધવાની છે. હવે શું કીધું છે આપણને 5 વસ્તુની કિંમત આપેલી છે અને 7 વસ્તુની કિંમત શોધવાની છે. તો આપણે 5 વસ્તુની કિંમત પરથી પહેલા એક વસ્તુની કિંમત શોધીએ અને એક વસ્તુની કિંમત મળે એના 7 વડે ગુણીએ એટલે કે એના પરથી 7 વસ્તુની કિંમત મેળવીએ. તો શું થયું કે જે સંખ્યા આપેલી છે, જે વસ્તુ આપેલી છે એટલી વસ્તુમાંથી પહેલા એક વસ્તુની કિંમત મેળવીએ અને પછી જરૂરી વસ્તુની કિંમત મેળવવાની પદ્ધતિને શું કહેવાય, એકાત્મક પદ્ધતિ કહે છે. ફરીથી જોઈએ તો આપણને 5 વસ્તુની કિંમત આપેલી છે, એના પછી ડાયરેક્ટ આપણે 7 વસ્તુની કિંમત મેળવી શકતા નથી. તો શું કરવાનું, 5 વસ્તુની કિંમત પરથી પહેલા એક વસ્તુની કિંમત મેળવો. એક વસ્તુની કિંમત મેળવી તો પછી આપણે બે વસ્તુ જોતી હોય, 4 5 6 ગમે તેટલી વસ્તુ જોતી હોય તેની કિંમત આપણે ડાયરેક્ટ મેળવી શકીએ છીએ. તો 5 વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત મેળવીએ અને એક વસ્તુની કિંમત પરથી જરૂરી વસ્તુ એટલે કે જરૂરી સંખ્યાની જે વસ્તુ છે એની કિંમત મેળવીએ તેને શું કહેવાય, એકાત્મક પદ્ધતિ કહે છે. ચાલી જગ્યાએ તમને 4 વસ્તુની કિંમત આપેલી હોય એના પરથી તમારે 9 વસ્તુની કિંમત મેળવવી હોય તો શું કરવાનું? તો પેલા 4 વસ્તુની કિંમત છે તેના પરથી એક વસ્તુની કિંમત મેળવો અને એક વસ્તુની કિંમત મળે પછી એના પરથી 9 વસ્તુ 8 વસ્તુ જેટલી વસ્તુની કિંમત મેળવવાની હોય તેથી આપણે ડાયરેક્ટ મેળવી શકીએ છીએ. તો એકાત્મક પદ્ધતિ શું છે, તો જે વસ્તુ જેટલી વસ્તુ આપેલી છે તેના પરથી એક વસ્તુની કિંમત મેળવવાની અને એક વસ્તુ પરથી જરૂરી વસ્તુની કિંમત શોધવાની. તો આપણે કોઈ પણ વસ્તુ છે એમાંથી એક વસ્તુની કિંમત મેળવવા માટે ત્રિરાશીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા દાખલાથી આપણે બે રીતે ગણી શકાય. તો ચાલો પહેલા જોઈએ એકાત્મક પદ્ધતિનું એક્ઝામ્પલ, પછી વધારે ડીપમાં માહિતી મેળવીએ. ચલો આપણે એમ શું આપ્યું છે કે 7 મીટર કાપડની કિંમત 294 રૂપિયા છે. તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? એટલે કે 7 મીટર કાપડની કિંમત આપેલી છે તેના પરથી આપણે 5 મીટર કાપડની કિંમત શોધવાની છે. તો હવે શું કરશું, 7 મીટર કાપડની કિંમત છે એના પરથી પહેલા 1 મીટર કાપડની કિંમત મેળવશું અને 1 મીટર કાપડની કિંમત મળી જાય ત્યાર પછી 5 મીટર કાપડની કિંમત શોધશું. તો 7 મીટર કાપડની કિંમત કેટલી છે આપણી પાસે? 294 રૂપિયા. હવે 1 મીટર કાપડની કિંમત શોધવી છે તો આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીને મેળવી શકાય. ત્રિરાશીમાં શું આવે છે, માત્ર ચોકડી ગુણાકાર આવે છે એટલે કે ક્રોસ ગુણાકારના આધારે 1 મીટર કાપડની કિંમત શોધી શકાય. 7 મીટર કાપડની કિંમત બરાબર 294 રૂપિયા. તો આપણે શું કરવાનું છે, 1 મીટર કાપડની કિંમત શોધવાની છે. તો તેથી 1 મીટર કાપડની કિંમત બરાબર ક્વેશ્ચન માર્ક. હવે 1 મીટર કાપડની કિંમત શોધવી છે તો ચોકડી ગુણાકાર કરવાનો એટલે કે 294 છે એની સામે શું આવે છે, 1 ક્રોસ કઈ રીતે થાય છે, 7 અને આ બાજુ શું આવે છે 294 અને આવે છે 1 અને આ બાજુ ક્વેશ્ચન માર્ક. એટલે કે ચોકડી કઈ રીતે થશે, 294 ગુણ્યા 1 અને છેદમાં 7, કેમ કે 7 સાથે સામે કઈ ગુણાકારમાં નથી. તો ઇક્વલ ટુ કરી લખી શકાય. અંશમાં શું આવશે કે જે બંને કિંમત આપેલી છે એ ક્યાં આવશે, અંશમાં. તો 294 અને 1.
294 ગુણ્યા 1 ને છેદમાં શું આવશે તો 7 એક સંખ્યા છે કે એની સામે કોઈ કિંમત આપેલી નથી એટલે કે 7 આવશે છેદમાં ક્લિયર અને તો એમ પણ કહી શકાય કે આપણે 7 મીટર કાપડની કિંમત 294 છે તો 1 મીટરની કાપડની કિંમત શોધવી તો શું કરવાનું 294 ને 7 વડે ભાગાકાર કરવાનો હવે 1 મીટર કાપડની કિંમત તો જે મળી જશે ક્યારે તો આપણે એનું સાદુરૂપ આપણે ક્લિયર કરી તો શું મળે તો 294 ગુણ્યા 1 એટલે કે 294 ભાગ્યા 7 એટલે 294 ના છેદમાં 7 ચલો ભાગાકાર કરશું 7 4 28 1 અને 7 2 14 0 તો કેટલા મેળવ્યા 42 એકમ શું હશે રૂપિયા તો આપણને 7 મીટર કાપડની કિંમત આપેલી હતી તેના પછી 1 મીટર કાપડની કિંમત શોધી તો શું કરીશું ચોકડી ગુણાકાર અથવા તો ત્રિરાશિ કહી શકાય ત્રિરાશિ એટલે કે ત્રણ રાશિઓ આમાં કઈ કઈ રાશિ આવી ત્રણ તો 2 મીટર આવ્યા છે અને એક રૂપિયાની રાશિ આપેલી છે એટલે કે આ ત્રણ રાશિનો ઉપયોગ કરીને ચોથી રાશિ એટલે કે આપણે 42 રૂપિયા મેળવ્યા હવે 1 મીટર કાપડની કિંમત કેટલી મળી 42 રૂપિયા તો 5 મીટર કાપડની કિંમત કેટલી 1 મીટર કાપડની કિંમત બરાબર 42 રૂપિયા તેથી 5 મીટર કાપડની કિંમત બરાબર કેટલા તો ડાયરેક્ટ લખી શકાય 42 ગુણ્યા 5 ચલો આમાં ત્રિરાશિ મળી કઈ કઈ મળી તો 1 ની સામે 42 5 ની સામે ક્વેશ્ચનમાં તો ગુણાકાર કોનો થશે 42 અને 5 નો અને એક આવશે ભાગાકારનો તો 42 ગુણ્યા 5 છેદમાં 1 હવે છેદમાં 1 છે એટલે કે 1 વડે ભાગાકાર કરીએ તો જવાબમાં કઈ ફરક પડશે નહીં તો 42 ગુણ્યા 5 5 ગુણ્યા 2 એટલે કે 10 બધા પડી 1 5 4 20 20 ને 210 રૂપિયા તો આમ 5 મીટર કાપડની કિંમત કેટલી મળી 210 રૂપિયા ફરીથી જોઈએ તો આપણને શું આપ્યું હતું 7 મીટર કાપડની કિંમત આપેલી હતી અને 5 મીટર કાપડની કિંમત શોધવાની હતી તો 7 મીટર કાપડની કિંમત પરથી પહેલા 1 મીટર કાપડની કિંમત મેળવી તો 1 મીટર કાપડની કિંમત મેળવવા માટે શું કર્યું ત્રિરાશિનો ઉપયોગ કર્યો એટલે કે જે ત્રણ રાશિ આપેલી હતી તેના આધારે આપણે ચોથી રાશિ મેળવી તો ચોકડી ગુણાકાર કરવો છે તો આપણને 294 ની સામે ક્રોસમાં શું આવે છે 1 એટલે 294 ગુણ્યા 1 અને 7 ની સામે કોઈ ચોકડી ક્રોસમાં આવતું નથી એટલે કે 7 ભાગાકારમાં તો 294 ગુણ્યા 1 છેદમાં 7 એટલે આપણને 1 મીટર કાપડની કિંમત મળી એટલે 1 મીટર કાપડની કિંમત મળી એના આધારે આપણે 5 મીટર કાપડની કિંમત શોધી તો સેમ પ્રોસેસ થશે જેમ આગળ ત્રિરાશિ મળી એ જ રીતે ત્રિરાશિ આવશે પણ ફર્ક શું પડશે તો 1 મીટર કાપડની કિંમત 43 રૂપિયા તો 5 મીટર કાપડની કિંમત કેટલી તો 42 ગુણ્યા 5 છેદમાં 1 બરાબર 210 તો આપણે જે વસ્તુ આપેલી હતી એટલે 7 વસ્તુ આપેલી હતી એના પરથી આપણે 5 વસ્તુની કિંમત એટલે કે 5 એકમની કિંમત મેળવતા શીખા તો આ રીતે પદ્ધતિ છે એટલે કે વચ્ચે જે એક વસ્તુની કિંમત મેળવી છે તો આવી પદ્ધતિને એકાત્મક પદ્ધતિ અથવા તો યુનિટરી મેથડ તરીકે ઓળખવામાં આવે છે વધુ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપેલું છે આપણને કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 13.50 રૂપિયા છે તે 30.50 રૂપિયા છે 30.50 રૂપિયાનો મતલબ શું થશે કે 30 રૂપિયા અને 50 પૈસા આપણે દશાંશ સંખ્યા આપેલી છે કે પાછળના બે અંક શું દર્શાવે છે પોઈન્ટ પર એટલે કે દશાંશ ચિહ્ન પછીના અંક છે જે રૂપિયા કરતા નાનો એટલે કે પૈસા દર્શાવે છે તો 30.50 રૂપિયાનો મતલબ થશે 30 રૂપિયા અને 50 પૈસા તો આપણને આપેલું છે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે અને 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે તો ચલો ફર્સ્ટ શું કરશું 5 કિલોગ્રામ ઘઉંની કિંમત છે તેના પરથી 1 કિલોગ્રામ ઘઉંની કિંમત મેળવીએ અને તેના પરથી આપણે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત મેળવીશું તો ચલો 5 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર
30.50 રૂપિયા. 1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? ચોકડી ગુણાકાર થશે તો 30.50 ગુણ્યા 1 છેદમાં આવશે 5. તો 30.50 ગુણ્યા 1 એટલે શું થશે? 30.50 ભાગ્યા 5. તો 30.50 એટલે કે 3050 ભાગ્યા 5. 5 6 30 0 ઉપરથી ઉતાર્યા 5 5 1 5 0 ના 0 આવી એટલે ઉપર 0. તો શું મળ્યું? 610. 610 મળ્યા. હવે આપણને શું હતું? બે અંકની આગળ પોઈન્ટ આપેલા હતા તો સેમ પાછળથી બે અંક આગળ પોઈન્ટ એટલે કે 6.10 રૂપિયા. જો આ રીતે ન કરવું હોય તો શું કરવાનું? છેદમાં 5 તો આવે પોઈન્ટ દૂર કરી પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં કેટલા આવશે? તો જો આ રીતે ભાગાકાર કરશો તો તમને 6 61 ના છેદમાં 10 એટલે કે 6.1 મળશે. હવે 6.1 છે એ શું દર્શાવે છે? તો 1 પૈસો. સામાન્ય રીતે આપણે પૈસા દર્શાવવા માટે બે અંકનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે પોઈન્ટ પછીના બે અંક હોય તો આપણે રૂપિયા અને પૈસામાં ફેરવતા ત્યારે એવું હતું કે પોઈન્ટ પછી બે અંક દર્શાવવા. તો આપણે 6.10 અને 6.1 બંને કિંમત કેવી છે? સરખી છે. પણ સામાન્ય રીતે પૈસા દર્શાવવા માટે પોઈન્ટ પછી બે અંકનો ઉપયોગ થાય છે. એટલે આ રીતે જો તમે ભાગાકાર કરશો તો 6.1 આન્સર આવશે અને ડાયરેક્ટ ભાગાકાર કરશો પોઈન્ટ વાળા તો 6.10 મળશે. બંને જવાબ સરખા જ છે. આમાં કોઈ પદ છે નહીં. આપણે જ્યારે દશાંશ સંખ્યા હતી ત્યારે શીખવાતા કે પોઈન્ટ થી છેલ્લે જેટલા શૂન્ય મૂકી બંનેની કિંમત કેવી મળે? સરખી મળે. હજી 6.100 હોય 6.200 હોય સોરી 6.1000 હોય તો બધાની કિંમત કેવી થાય? ઇક્વલ થાય, સરખી થાય. તો ચાલો આપણને 1 કિલોગ્રામ ઘઉંની કિંમત મળી. તો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત પરથી હવે આપણે 8 કિગ્રા ઘઉંની કિંમત શોધી શકાશે. તો લખી શકાય 1 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર 6.10 રૂપિયા. આપણે કેટલી કિલોગ્રામ ઘઉંની કિંમત જોઈશે? 8 કિલોગ્રામ. તેથી 8 કિગ્રા ઘઉંની કિંમત બરાબર કેટલી? સેમ ચોકડી ગુણાકાર થશે તો 6.10 ગુણ્યા 8 છેદમાં 1. ચલો 6.10 અને 8 નો ગુણાકાર તો 8 ગુણ્યા 0 એટલે 0. 8 ગુણ્યા 1 એટલે 8 પોઈન્ટ અને 8 ગુણ્યા 6 એટલે 48. એકમ તો હશે રૂપિયા એટલે કે 48 રૂપિયા 80 પૈસા. ફરીથી જોઈએ તો 5 કિલોગ્રામ ઘઉંની કિંમત પરથી આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધી અને 1 કિલોગ્રામ ઘઉંની કિંમત મળી ગઈ એટલે આપણે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત મેળવી. હવે નેક્સ્ટ શું આપ્યો છે? બીજો ક્વેશ્ચન કે 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળે? હવે આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? 6.10 રૂપિયા. તો લખી શકાય કે 6.10 રૂપિયામાં 1 કિલો મળતા ઘઉં બરાબર 1 કિલોગ્રામ. તેમ એ જ રાશિ છે પણ રૂપિયા અને કિલોગ્રામની છે. અત્યાર સુધી શું હતું? કિલોગ્રામ અને રૂપિયામાં હતું. ₹6.10 મળતા ઘઉં બરાબર 1 કિલોગ્રામ. ફરીથી જોઈએ તો આપણને કિલોગ્રામ અને રૂપિયામાં હતો તો જે ચોથી રાશિ મેળવી કેવા મળી? આપણને રૂપિયામાં. હવે આપણને રૂપિયા અને કિલોગ્રામમાં છે તો જે ચોથી રાશિ મળશે કેવા મળશે? કિલોગ્રામમાં. એટલે કે કેટલા કિલોગ્રામ ઘઉં મળશે તેનો આન્સર મળશે. તો આપણી પાસે કેટલા રૂપિયા છે? 61 રૂપિયા. તેથી 61 રૂપિયામાં મળતા ઘઉં બરાબર કેટલા? ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 61
છેદમાં 6.10 1 ગુણ્યા 61 એટલે કે 61. હવે છેદમાં પોઈન્ટ છે એને આપણે દૂર કરીએ તો શું મળશે 610 ના છેદમાં 100. હવે આપણે અગાઉ આવી ગયું હતું આગળના સેમેસ્ટરમાં કે છેદનો છેદ હોય એ ક્યાં વહી જાય અંશમાં જાય એટલે કે આ મેઇન છેદ છે એમાં પણ એક બીજો છેદ આવે છે તો છેદનો છેદ હોય ક્યાં વહી જશે અંશમાં એટલે કે છેદમાં 100 છે એ 100 ક્યાં વહી જશે અંશમાં ગુણાકાર તો ચલો 61 ગુણ્યા 100 છેદમાં શું વધ્યું 610. ફરીથી જોઈએ તો છેદનો છેદ ક્યાં વહી જશે અંશમાં એ જ રીતે જો અંશમાં છેદ આપેલો હોય એટલે તમને વાંચું 5/3 અને આખાના છેદમાં 4 આ રીતે આપેલું હોય તો આ શું મેળવો 3 અંશનો છેદ છે એટલે કે જે અંશમાં જે સંખ્યા છે એનો પેટા છેદ છે તો અંશનો છેદ ક્યાં વહી જાય છેદમાં વહી જાય તો આને ઇક્વલ ટુ લખી શકાય કે 5/3 ગુણ્યા 4. ક્લિયર? અંશનો છેદ હોય છેદમાં વહી જાય અને છેદનો છેદ હોય એ અંશમાં વહી જાય તો 61 ગુણ્યા 100 છેદમાં 610. 0 0 કેન્સલ પાછી શું હોય તો 61 ગુણ્યા 10 ના છેદમાં 61 તો 61 પણ કેન્સલ તો ખાલી શું મળ્યું આપણને 10 તો બરાબર 10 ઠીક. ક્લિયર? તો શું મળ્યું આપણને એટલે શું 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે તો આપણી પાસે 6.10 રૂપિયા છે તેમાં 1 કિલોગ્રામ ઘઉં મેળવી શકાય તો 61 રૂપિયામાં મળતા ઘઉં કેટલા ચોકડી ગુણાકાર કર્યો હવે છેદમાં પોઈન્ટ વાળી સંખ્યા હતી એટલે કે દશાંશ સંખ્યા હતી તો દશાંશ ચિહ્ન દૂર કર્યું અને છેદમાં 100 લેતા તો છેદનો છેદ ક્યાં વહી જાય અંશમાં તો 61 ગુણ્યા 100 છેદમાં 610 એટલે 0 કેન્સલ તો 61 ગુણ્યા 10 ના છેદમાં 61 આન્સર શું મળ્યો 10 કિલો. ક્લિયર? ચલો હજી આનું બધું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે આમાં જોયું તો આપણને એવું કીધું હોય કે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને દાખલા ગણો તો આપણે આમાં બધામાં એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કર્યો અત્યાર સુધી બે એક્ઝામ્પલમાં. હવે જો એવો કોઈ ઉલ્લેખ ના કરેલો હોય કે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરો તો આપણે બીજી ક્રિયાથી મૂકીને ડાયરેક્ટ જરૂરી સંખ્યા જરૂરી વસ્તુની કિંમત મેળવી શકીએ તો વધુ એક્ઝામ્પલ એ રીતના જોઈએ. નેક્સ્ટ જોઈએ તો શું આપેલું છે 4 ડઝન કેળાની કિંમત 60 રૂપિયા છે. 4 ડઝન કેળાની કિંમત છે તો 4 ડઝન કેળામાં કેટલા નંગ આવે એ વસ્તુ પહેલા પછી શું આપ્યું છે તો 12.50 રૂપિયામાં કેટલા કેળા ખરીદી શકાય તો ચલો 4 ડઝન કેળા છે તો પેલા 1 ડઝનમાં કેટલા નંગ હોય તો 1 ડઝન બરાબર 12 નંગ કે 1 ડઝન કેળા હોય અથવા તો 1 ડઝન વસ્તુ હોય એમાં 12 નંગ આવે તો આપણી પાસે કેટલા ડઝન છે 4 ડઝન 4 ડઝન બરાબર 12 ગુણ્યા 4 નંગ 12 ગુણ્યા 4 એટલે કે 48 નંગ તો 4 ડઝન છે એમાં કેટલી સંખ્યા આવશે 48 4 ડઝન કેળા છે તો 48 નંગ કેળા આવશે તો 48 કેળાની કિંમત કેટલી આપેલી છે આપણને 60 રૂપિયા આપણે શોધવાનું કેટલા છે 12.50 રૂપિયામાં કેટલા કેળા ખરીદી શકાય 48 કેળાની કિંમત 60 રૂપિયા છે તો અહીં 48 નંગ કેળાની કિંમત 60 રૂપિયા છે. હવે આપણી પાસે કુલ કેટલા રૂપિયા છે 12.50 રૂપિયા તો આને લખી શકાય કે 60 રૂપિયામાં મળતા કેળાની સંખ્યા બરાબર 48. આપણે શું કરવાનું છે કે કેળાની સંખ્યા શોધવાની છે કે કેટલા કેળા ખરીદી શકાય તો 12.50 રૂપિયા હોય તો કેટલા કેળા ખરીદી શકાય તો આપણી પાસે 60 રૂપિયા હોય તો 48 કેળા ખરીદી શકાય તો 12.50 રૂપિયા હોય ત્યારે કેટલા હવે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરો એવું કંઈ આપણને આપેલું નથી તો ડાયરેક્ટ ત્રિરાશી મૂકીને આપણે કેળાની સંખ્યા શોધી શકીશું. ચલો 60 રૂપિયામાં મળતા કેળાની સંખ્યા બરાબર 48 નંગ. આપણી પાસે કેટલા રૂપિયા છે 12.50 રૂપિયા તેથી
રૂપિયામાં મળતા કેળાની સંખ્યા બરાબર કેટલી? ચલો ચોકડી ગુણાકાર કરીએ અહીંયા. 48 ગુણ્યા 100 છે 12.50 અને છેદમાં 60. ફરીથી જોઈએ ચોકડી ગુણાકાર કરવી છે તો 48 ની સામે કઈ સંખ્યા છે 12.50 રૂપિયા અને 60 ની સામે કોઈ સંખ્યા નથી એટલે કે 60 છે. ચલો પોઈન્ટ દૂર કરશું. પોઈન્ટ દૂર કરીએ એટલે કે પોઈન્ટ પછી બે અંક છે એટલે કે છેદમાં કેટલા આવશે 100. 48 ગુણ્યા 1250 છેદમાં 60 ગુણ્યા 100. હવે 0 0 કેન્સલ. 6 48 ના છેદમાં 6 તો 48 ના શું ભાગ પડશે 8 6 48. 6 પણ કેન્સલ. અંશમાં 8 મેળા ગુણ્યા 125 મેળા છેદમાં 100. 25 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 અને 25 પંચા 125. ક્લિયર? 100 ના શું ભાગ પડ્યા 25 ચોક 100 એટલે 25 ગુણ્યા 4 એટલે 25 ગુણ્યા 5 એટલે 25 25 કેન્સલ. હવે શું મળ્યું એ નીચે ફરીથી લખીએ દેખાયું નથી તો 8 છે અંશમાં 5 છે અને છેદમાં 4 છે. 8 ગુણ્યા 5 અને છેદમાં 4. ચલો 8 અને 4 હજી સાદુરૂપ આપી શકાય તો 8 ના શું ભાગ પડશે 4 દુ 8 4 4 કેન્સલ. 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 એટલે કે 10 નંગ. ફરીથી જોઈએ તો આપણી પાસે 4 ડઝન કેળાની કિંમત આપેલી હતી તો પેલા 4 ડઝન કેળામાં કેટલા નંગ કેળા હોય એ શોધવું હતું. તો 1 ડઝનમાં 12 નંગ હોય તો 4 ડઝનમાં એટલે કે 12 ગુણ્યા 4 એટલે કે 48 નંગ. તો 48 નંગ કેળાની કિંમત કેટલી છે 60 રૂપિયા. હવે આ જ લાઈન આપણે ઊંધી લખીએ તો 60 રૂપિયામાં મળતા કેળાની સંખ્યા બરાબર 48 નંગ. તો આપણી પાસે 12.50 રૂપિયા હતા તો 12.50 રૂપિયામાં મળતા કેળાની સંખ્યા કેટલી? 48 ગુણ્યા 12.50 છેદમાં 100. દશાંશ સંખ્યા હતી એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા હતી તો પોઈન્ટ દૂર કર્યો એટલે કે છેદમાં મળ્યા 100. તો આપેલી જે સંખ્યા છે એનું સાદુરૂપ આપીને આપણને આન્સર શું મળ્યો 10 નંગ. હવે જો આપણે અહીંયા મળતું હતું 8 ગુણ્યા 125 અને છેદમાં 100. હવે 8 ગુણ્યા 125 થાય તો ડાયરેક્ટ આપણને 1000 મળે અને છેદમાં 100. બે 0 કેન્સલ કરીએ તો શું મળે 10. તો અહીંયા આપણે સાદુરૂપ આપ્યું એની જગ્યાએ આ રીતે પણ સાદુરૂપ આપી શકીએ. ઇનશોર્ટ આપણે જેટલું બને એટલા બધા ભાગ કેન્સલ કરી અને અતિશમથી સ્વરૂપ આપી દેવાનું. અહીંયા કેળાની સંખ્યા નંગમાં હોય એટલે આપણને પૂર્ણાંક સંખ્યા જવાબમાં મળશે. તો આપણે પાસે 12.50 રૂપિયા હતા તો 12.50 રૂપિયામાં 10 નંગ કેળા ખરીદી શકાય. હવે આમાં આપણે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરેલો નથી. જો એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું પહેલા 48 નંગ કેળાની કિંમત કેટલી હતી છે 60 રૂપિયા. તો 1 નંગ કેળાની કિંમત કેટલી? તો પહેલા 1 નંગ કેળાની કિંમત શોધવાની. પછી 1 નંગ કેળાની કિંમત જેટલી મળે એના આધારે આપણે 12.50 રૂપિયામાં કેટલા કેળા ખરીદી શકાય એ શોધવાનું. એટલે કે બે વખત નિરાશી આવશે. નેક્સ્ટ હજી વધુ આના જેવો જ એક એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું આપેલું છે આપણને તો અનિશે 42 રન 6 ઓવરમાં બનાવ્યા અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા. તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? દર ઓવર એટલે કે એક ઓવર અથવા તો ઓવર દીઠ. દર ઓવરની જગ્યાએ એક ઓવર અથવા તો ઓવર દીઠ એ રીતનો શબ્દ વાપરી શકાય. તો દર ઓવર દીઠ અથવા તો એક ઓવરમાં કોણે વધુ રન બનાવ્યા? તો આપણી પાસે અનિશે 6 ઓવરમાં બનાવેલ રન છે તેના આધારે એક ઓવરમાં બનાવેલ રન મેળવી શકાય છે નિરાશી મૂકીને. તેમ અનુપ પાસે 7 ઓવરમાં બનાવેલ રન છે તો એના આધારે એક ઓવરમાં બનાવેલ રન મેળવી શકાય. ચલો ફર્સ્ટ અનિશ માટે શોધીએ. અને આ બાજુ અનુપ માટે.
અનિશ કેટલા રન બનાવે છે? તો 6 ઓવરમાં બનાવેલ રન બરાબર 42. તો આપણે ઓવર દીઠ એટલે કે 1 ઓવરમાં બનાવેલ રન શોધવાના છે. 1 ઓવરમાં બનાવેલ રન બરાબર કેટલા? ચોકડી ગુણાકાર થશે તો 42 ગુણ્યા 1 છેદમાં 6. તો 42 ને શું ભાગ પડશે? 6 ગુણ્યા 7 42 અને છેદમાં 6 કેન્સલ. તો અંશમાં શું મળ્યું? 7 ગુણ્યા 1. તો 7 ગુણ્યા 1 એટલે કે 7 રન. તો 6 ઓવરમાં 42 રન બનાવે છે, તો 1 ઓવરમાં કેટલા રન બનાવે છે? 7 રન. સેમ એ જ રીતે અનુપ માટે જોઈએ. તો અનુપમાં શું આપ્યું છે કે 7 ઓવરમાં 63 રન બનાવે છે. તો 7 ઓવરમાં બનાવેલ રન બરાબર 63. તેથી 1 ઓવરમાં બનાવેલ રન કેટલા? જો આપણને બે જગ્યાએ 6 ઓવરના રન આપેલા હોય તો આપણે ડાયરેક્ટ કમ્પેરિઝન કરી શકીએ કે અનિશે 6 ઓવરમાં 42 રન બનાવે છે અને આપણને એમ આપેલું હોય કે અનુપે 7 ઓવરમાં 63 રન બનાવેલા છે, તો આપણે ડાયરેક્ટ કમ્પેરિઝન સરખામણી કરી શકીએ. પણ એ 6 ઓવરના રન આપેલા છે અને અનુપમાં 7 ઓવરના રન આપેલા છે, એટલા માટે આપણે સરખામણી કરવી છે. એટલા માટે શું કર્યું? 1 ઓવરના રન શોધ્યા. સેમ 1 ઓવરમાં બનાવેલ રન છે તો ચોકડી ગુણાકાર થશે, ક્રોસ ગુણાકાર. તો 63 સાથે ગુણાકારમાં શું આવશે? 1 અને છેદમાં 7. એટલે 63 ના ભાગ પડશે 9 7 63 9 તથા 63 7 7 કેન્સલ. તો 9 ગુણ્યા 1 એટલે શું જવાબ મળ્યો? 9 રન. તો અનુપ 1 ઓવરમાં કેટલા રન બનાવે છે? 9 રન. અને અનિશ 1 ઓવરમાં કેટલા રન બનાવે છે? 7 રન. તો આપણને શું પૂછ્યું છે? કોણ વધુ રન બનાવે છે? તો અનુપે બનાવે કેટલા? 9 રન બનાવે છે. તો લખી શકાય આમ અનુપ વધુ રન બનાવે છે. ફરીથી જોઈએ તો આપણને અનિશ અને અનુપની કમ્પેરિઝન સરખામણી આપેલી છે કે કોણ વધુ રન બનાવે છે. તો એ પણ અલગ અલગ ઓવર દીઠ આપેલું છે રન. તો પહેલા શું કર્યું? 1 ઓવરમાં બનાવેલ રન શોધ્યા. તો અનિશે 1 ઓવરમાં બનાવેલ રન અને અનુપે 1 ઓવરમાં બનાવેલ રન. તો 1 ઓવરમાં બનાવેલ રન મળી ગયા તો એની કમ્પેરિઝન આપણે કરી શકીએ. આ જ રીતે જો પેનની કિંમત, બીજું એક એક્ઝામ્પલ એવું છે કે એક વ્યક્તિ છે 10 પેન આટલા રૂપિયામાં ખરીદે છે અને બીજો વ્યક્તિ 12 પેન આટલા રૂપિયામાં ખરીદે છે. તો કોણ સસ્તામાં પેન ખરીદે છે એવું શોધવા માટે શું કરશું? તો પહેલા એક પેનની કિંમત મેળવશું. તો એક પેનની કિંમત, બંનેને એક પેનની કિંમત મળે તો ડાયરેક્ટ એની જવાબની સરખામણી કરી શકીએ. તો અહીંયા આપણે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. તો આના આધારિત હોમવર્ક જોઈએ આપણે. સ્વાધ્યાય 12.3. સ્વાધ્યાય 12.3 માં આજે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણતા શીખ્યા. એના આધારિત દાખલા છે 13 રાશિના. અને બાકીનું સ્વાધ્યાય પોથીમાં જે 12 છે એમાં બાકી રહેલ દાખલા એટલે કે એકાત્મક પદ્ધતિના 2 થી 3 દાખલા હશે અને બીજું શોર્ટમાં ટૂંકમાં કહીએ તો MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, સમજી એ બધું હશે જે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. અને 3.12.3 સ્વાધ્યાય છે તમારે તે બુકમાં લખવાનું રહેશે. તો આ ચેપ્ટરમાં આપણે સૌથી પ્રથમ ગુણોત્તર કોને કહેવાય, ગુણોત્તર કઈ રીતે મેળવી શકાય, પછી તેના ગુણોત્તર શોધતા શીખ્યા, ગુણોત્તરના સરખામણી કરીને આપણે પ્રમાણ મેળવતા શીખ્યા અને લાસ્ટમાં આપણે એકાત્મક પદ્ધતિ અથવા તો યુનિટરી મેથડ વિશે વાત કરી. નેક્સ્ટ નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.